સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમની 28 દુકાનોમાંથી લેવાયેલા નમૂનામાં 10ના રિપોર્ટ ફેલ આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લઈ પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા, જેમાંથી 10 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે. ખાસ કરીને આ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવા આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે. આ 10 સંસ્થાઓમાંથી 87.5 કિલો જથ્થાનો નાશ કરાયો છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી, જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માલુમ નહીં પડેલા. એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે. એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હતું. આઈસ્ક્રીમની અંદર મિલ્કનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે 10 સંસ્થાઓમાંથી આ જે મળી આવ્યું છે તેમાં મિલ્કનું જે પ્રમાણ છે તે કેટલું ઓછું છે? મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં. તેની કેટલી આડઅસર આવી પ્રકારની આઈસ્ક્રીમ આરોગવાની થઈ છે? એટલે અંદર જો કોઈ ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. તો હવે લોકો પાસેથી ફેક છે અને કઈ રીતના પગલાં લેવાશે? એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. લાયસન્સ થઈ શકે? ના, હમણાં જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે.